તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાની મુલાકાતે પહોંચ્યા। વિજાપુરના પિલવાઈમાં ગોવર્ધનનાથ મંદિરે અમિત શાહ પહોંચ્યા। મંદિરમાં મૂર્તિ સ્થાપના પ્રસંગમાં સામેલ થયા અમિત શાહ। અમિત શાહનો પરિવાર પણ આ પ્રસંગમાં સામેલ થયો છે, જ્યાં લોકો દ્વારા તેમનું સ્વાગત છે તે પણ કરવામાં આવ્યું। સંસ્કૃતિ ભવનનું લોકાર્પણ છે તે પણ કરવામાં આવ્યું। અમિત શાહ પિલવાઈની મુલાકાતે પહોંચ્યા છે અને તેમના પરિવાર સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે। ગોવર્ધનનાથ મંદિરે તેમને કાર્યક્રમમાં હાજરી આપી છે। મૂર્તિ સ્થાપના પ્રસંગમાં તેઓ અહીંયા પહોંચ્યા છે। સંસ્કૃતિ ભવનનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ છે તે કરવામાં આવી રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી મહેસાણાની મુલાકાતે પહોંચ્યા છે। વિજાપુરના પિલવાઈમાં ગોવર્ધનનાથ મંદિરે અમિત શાહ પોતાના પરિવારજનો સાથે પહોંચ્યા છે। મંદિરમાં મૂર્તિ સ્થાપના પ્રસંગમાં સામેલ થયા છે અમિત શાહ। અમિત શાહનો પરિવાર પણ આ પ્રસંગમાં સામેલ થયો છે। જો કે અમિત શાહ મહેસાણા ખાતે પહોંચતા જ ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત છે તે પણ કરવામાં આવ્યું અને આ સમગ્ર પ્રસંગમાં અમિત શાહે પરિવાર સહિત હાજરી તેઓએ આપી છે। જો કે ગામ લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા હાજર જોવા મળ્યા હતા અને લોકોએ તેમનું સ્વાગત પણ કર્યું। જે ભગવાનની સ્થાપના હતી અહીંયા જૂના મંદિરમાંથી નવા મંદિરમાં, એમની માટે અમિતભાઈને અમે ઇન્વિટેશન આપ્યું હતું અને એ અહીંયા આવ્યા હતા। ભગવાનને જે સ્થાપના કરવાની હતી નવા મંદિરમાં। કેટલા વર્ષ જૂનું મંદિર છે? 125 વર્ષ જૂનું મંદિર છે। અમારા બાપ દાદાનું મંદિર છે અને એ રિપેર નવું બનાવી અને એનું અમે આજે અમિતભાઈ થ્રુ મુહૂર્ત કર્યું છે। આજે પિલવાઈના આંગણે અભૂતપૂર્વ આયોજન સમગ્ર ગોવર્ધનનાથજી મંદિરના અવસરમાં આજે કરવામાં આવ્યું છે। ગોવર્ધનનાથજી મંદિર ભારતના ગૃહપ્રધાન એવા શ્રી અમિતભાઈના સાસરીના સમગ્ર પરિવારજનો શ્રી ગોવર્ધનનાથજી પ્રભુની સેવા કરે છે, એનો મને ખૂબ આનંદ છે અને નૂતન નવીન મંદિરનું સુંદર નિર્માણ એ મને લાગે છે કે સનાતન ઇતિહાસનો એક બહુ જ સ્વર્ણ અક્ષરે લખાય એવો એક દિવસ આજનો પિલવાઈના આંગણે થઈ રહ્યો છે। ત્યારે હું સમગ્ર વૈષ્ણવોને, સમગ્ર ભારતવાસીઓને, સનાતન ધર્મના તમામ પ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું કે ગોવર્ધનનાથજીની સેવા અને પ્રભુની સેવા એ એમનો પરમ કર્તવ્ય અને ધર્મ બને એ જ અભ્યર્થના સાથે વિરમું છું। આજના દિવસે અમિતભાઈ અને સમગ્ર એમનો પરિવાર આજે અહીંયા ઉપસ્થિત હતો।